લાખો શ્રદ્ધાળુઓના આસ્થા સમા ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન દાદાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। તારીખ 12 એપ્રિલના દિવસે હનુમાનજી દાદાને 1111 તેલના ડબ્બાનો અભિષેક, મારુતિ યજ્ઞ, હેલિકોપ્ટરથી પુષ્પાવર્ષા અને શોભાયાત્રા સહિતનું ભવ્ય આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। તો આવો જોઈએ આ અંગે મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ ગજ્જરે તૈયારીઓ વિશે શું કહ્યું। દર વર્ષની જેમ આ વર્ષે 12 એપ્રિલ ને શનિવારના રોજ હનુમાન જન્મોત્સવનું ઉજવણી કરવાની ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવેલ છે। આ પ્રસંગે ડભોળા હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પધારી અને દર્શન કરી અને ધન્યતા અનુભવશે। સવારે 5 વાગ્યાથી આ મંદિરની શરૂઆત આરતી મહાથી થશે। આરતી થયા પછી મારુતિ યજ્ઞ થશે। એ પછી 1111 તેલના ડબ્બાનો અભિષેક થશે। તે પછી ગામમાં શોભાયાત્રા નીકળશે। 12 વાગે શોભાયાત્રા પરત આવશે। 12 વાગે મહાઆરતી ચાલુ થશે અને એના ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે ને તે પછી 101 કિલોની હનુમાન દાદાને કેક કાપવામાં આવશે અને આવી રીતે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ વ્યૂ નેટવર્ક પાવર્ડ બાય સે સોલાર. સોલાર એનર્જી ઇઝી ફોર યુ.